હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. જોડકા જોડો. રોગ અને તેના પ્રભાવિત અંગ. ટિથેરિયા, ગોનારિયા, ન્યુમોરિયા અને લેપ્સિયા. એ પ્રભાવિત અંગોમાં ચેતાતંત્ર, મૂત્રમાર્ગ, ફેફસા અને શ્વાસનળી. નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે ડી. તો કે ટિથેરિયા જે શ્વાસનળીમાં થાય છે, ગોનારિયા જે મૂત્રમાર્ગમાં થાય છે, ન્યુમોનિયા જે ફેફસામાં થાય છે અને લેપ્સરી જે ચેતાતંત્રમાં થાય છે. કયા વિટામિનને કેન્સર વિરોધી વિટામિન કહેવામાં આવે છે? B70 ને, B1 ને, E ને કે B2 ને? કયા વિટામિનને કેન્સર વિરોધી વિટામિન કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે B70 ને કેન્સર વિરોધી વિટામિન કહેવામાં આવે છે. નીચેનામાંથી રાના ટ્રાઇગ્રીના કોનું વૈજ્ઞાનિક નામ છે? સિંહનું, ભેંસનું, દેડકાનું કે બિલાડીનું? રાના ટ્રાઇગ્રીના કોનું વૈજ્ઞાનિક નામ છે? તો સાચો જવાબ છે દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટ્રાઇગ્રીના. લોહ તત્વની ખામીના કારણે ખાલી જગ્યા રોગ થાય છે? બેરી, આંખોનો, ચામડીનો કે એનેમિયા? લોહ તત્વની ખામીના કારણે કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે એનેમિયા થાય છે લોહ તત્વની ખામીના કારણે. ક્લોરોફોર્મની શોધ કોણે કરી હતી? જેમ્સ હેરીને, ફિનેલે, હોફમેને કે પોલ મુલરે? ક્લોરોફોર્મની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે પોલ મુલરે ક્લોરોફોર્મની શોધ કરી હતી. કયા અંગને સૌથી વ્યસ્ત અંગ ગણવામાં આવે છે? હૃદયને, ત્વચાને, લીવરને કે થાઇરોઇડ ગ્રંથિને? કયા અંગને સૌથી વ્યસ્ત અંગ ગણવામાં આવે છે? તો સાચો જવાબ છે હૃદયને સૌથી વ્યસ્ત અંગ ગણવામાં આવે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ કયા દેશના રહેવાસી હતા? જર્મનીના, ઇંગ્લેન્ડના, ઓસ્ટ્રેલિયાના કે એક પણ નહીં? રોનાલ્ડ રોસ કયા દેશના રહેવાસી હતા? રોનાલ્ડો નથી હો, રોનાલ્ડ રોસ છે. રોનાલ્ડો તો પોર્ટુગલ આવે. પાછો રોનાલ્ડ રોસ કયા દેશના રહેવાસી છે? તો સાચો જવાબ છે ઇંગ્લેન્ડના રહેવાસી છે રોનાલ્ડ રોસ. ગામા કિરણોની શોધ કોણે કરી હતી? ન્યૂટને, માર્કોનીએ, હેનરિક હન્ટલે કે બેકરેલે? ગામા કિરણોની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે બેકરેલે ગામા કિરણોની શોધ કરી હતી. નાઇટ્રોજનના શોધક કોણ છે? એચ કેડવિન્સ, રધરફોર્ડ, મેડમ ક્યુરી કે એક પણ નહીં? નાઇટ્રોજનના શોધક કોણ છે? તો સાચો જવાબ છે રધરફોર્ડ જે નાઇટ્રોજનના શોધક છે. પોલિયો રસીની શોધ કોણે કરી હતી? જોસેફ ઈ સાલ્કે, એડવર્ડ સેવિને, એડવર્ડ જેનરે કે રોબર્ટ કોર્ચે? પોલિયો રસીની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે જોસેફ ઈ સાલ્કે પોલિયો રસીની શોધ કરી હતી. સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલનો અવાજ હોય છે? 30 થી 60 ડેસિબલનો, 70 થી 80 ડેસિબલનો, 90 થી 100 ડેસિબલનો કે 15 થી 20 ડેસિબલનો? સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલનો અવાજ હોય છે? તો સાચો જવાબ છે 30 થી 60 ડેસિબલનો અવાજ હોય છે સામાન્ય વાતચીતમાં. જે આપણે કાનમાં વાત કરીએ ને તેને
એ કેટલા ડેસિબલનો અવાજ હોય છે? તો 15 થી 20 ડેસિબલનો અવાજ હોય છે. અને સામાન્ય વાતચીત કરીએ એમાં કેટલા ડેસિબલનો અવાજ હોય છે? તો 30 થી 60 ડેસિબલનો અવાજ હોય છે. યુકાઓ નામના વૈજ્ઞાનિકે કયા કણની શોધ કરી હતી? પાઇન મેસોને, ફોટોનની, પોઝિટ્રોનની કે એક પણ નહીં? યુકાવા નામના વૈજ્ઞાનિકે કયા કણની શોધ કરી હતી? તો સાચો જવાબ છે પાઇ મેસોન કણની શોધ કરી હતી યુકાવા નામના વૈજ્ઞાનિકે. શેમાં સૌથી વધુ વિશિષ્ટ ગરમી હોય છે? બરફમાં, પાણીમાં, લેડમાં કે એક પણ નહીં? શેમાં સૌથી વધુ વિશિષ્ટ ગરમી હોય છે? તો સાચો જવાબ છે પાણીમાં સૌથી વધુ વિશિષ્ટ ગરમી હોય છે. દરિયાના પાણીનું pH કેટલું હોય છે? 2.8, 6.5, 7.4 કે 8.4? દરિયાના પાણીનું pH કેટલું હોય છે? તો સાચો જવાબ છે 8.4 હોય છે દરિયાના પાણીનું pH, જે આપણે પી શકતા નથી. જ્યારે 6.5 થી 7.4 ની વચ્ચે આપણે પીવા લાયક પાણી હોય છે. જ્યારે 8.5 એ દરિયાનું પાણીનું pH હોય છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થવાના લગભગ કેટલા સમય લાગે છે? 52 સેકન્ડ, 20 સેકન્ડ, 5 સેકન્ડ કે 23 સેકન્ડ? શરીરમાં લોહીનું પરિભ્રમણ થવા માટે લગભગ કેટલો સમય લાગે છે? તો સાચો જવાબ છે 23 સેકન્ડ લાગે છે શરીરમાં લોહીનું પરિભ્રમણ થવાના લગભગ સમય. ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં, કાનપુરમાં, લખનઉમાં કે અમદાવાદમાં? ભારતીય કઠોળ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે કાનપુરમાં આવેલી છે ભારતીય કઠોળ સંશોધન સંસ્થા. બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? પાયોરિયા, વાયરસ, ટાઇફોઇડ કે એક પણ નહીં? બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે ટાઇફોઇડ થાય છે બેક્ટેરિયાથી. કયા વૈજ્ઞાનિકે પાઇ મેસોન ની શોધ કરી હતી? પાઉલીએ, યુકાવાએ, આઇન્સ્ટાઈને કે એન્ડરસને? જો ગ્રેવિટીની શોધ આઇન્સ્ટાઈને કરી હતી. પાઇ મેસોનની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે યુકાવાએ પાઇ મેસોનની શોધ કરી હતી. આપણે આગળનો ક્વેશ્ચન આ સોલ્વ કરી દીધો, જેમાં આપણે યુકાવાએ શેની શોધ કરી હતી અને આના અંદર પાઇ મેસોનની શોધ કોણે કરી. બે ક્વેશ્ચન એક જ છે. ઓર્ફિયોલોજીની શેનો અભ્યાસ કરે છે? સાપનો, ગરોળીનો, માછલીનો કે દેડકાનો? ઓર્ફિયોલોજી શેનો અભ્યાસ કરે છે? તો સાચો જવાબ છે સાપનો અભ્યાસ કરે છે ઓર્ફિયોલોજી. ટ્રેક્ટરની શોધ કોણે કરી હતી? જે બેડ્રોસે કે મેકમિલને, રોબર્ટ ફાર્મિચે કે કોલ બેન્જે? ટ્રેક્ટરની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે રોબર્ટ ફાર્મિચે, જેમણે ટ્રેક્ટરની શોધ કરી હતી. ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ બારકાર્બોનેટ કે સોડિયમ ક્લોરાઇડ? ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે સોડિયમ કાર્બોનેટ, જે ધોવાના સોડાનું રાસાયણિક નામ છે. કાર્બનિક એસિડમાં શેમાં જોવા મળે છે? લીંબુમાં, આંબલીમાં, ટામેટામાં કે સોડા વોટરમાં? કાર્બનિક એસિડ શેમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે સોડા વોટરમાં કાર્બનિક એસિડ જોવા મળે છે. પ્રવેગનો SI એકમ કયો છે? એમ્પિયર, મીટર, મીટર પ્રતિ મિનિટ કે મીટર પ્રતિ સેકન્ડ?
પ્રવાહિકનો SI એકમ કયો છે? તો સાચો જવાબ છે મીટર પ્રતિ સેકન્ડ, જે પ્રવેગનો SI એકમ છે. અલ્ટિમીટર શેના માટે વપરાય છે? વિમાનની ઊંચાઈ માપવા, પવનની શક્તિ માપવા, ધ્વનિની તીવ્રતા માપવા કે હવાનું દબાણ માપવા? અલ્ટિમીટર શેના માટે વપરાય છે? તો સાચો જવાબ છે વિમાનની ઊંચાઈ માપવા માટે અલ્ટિમીટર વપરાય છે. કુદરતી મેઘધનુષમાં બહાર કયો રંગ દેખાય છે? જાંબલી, વાદળી, લાલ કે લીલો? કુદરતી મેઘધનુષમાં બહારમાં કયો રંગ દેખાય છે? તો સાચો જવાબ છે લાલ રંગ દેખાય છે કુદરતી મેઘધનુષમાં. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય બાય.